અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે બરકુદરા ગામની રોશની એસ્ટેટમાં આવેલી સદગુરુ ટ્રેડર્સની બહાર એક ઇસમ શંકાસ્પદ ભંગારનો જથ્થો લઈને ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ત્યાં હાજર નોબલ માર્કેટમાં રહેતા હાસિમ માજીદ શાહ નામના ઇસમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તેની પાસે રહેલા ભંગારના જથ્થા અને કાયદેસરના આધાર પુરાવા માંગતા હતા, પરંતુ તે કોઈ યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. આથી પોલીસે સ્થળ પરથી 39,400ની કિંમતનો કુલ 197 કિલો ભંગાર ધાતુનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ભંગારનો જથ્થો ચોરી કે છળકપટથી મેળવ્યો હોવાની શંકાના આધારે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ આરોપી હાસિમ માજીદ શાહની BNSS કલમ 35(1) મુજબ અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.